સરસ્વતી એજ્યુકેશન એકેડમી ડિજિટલ ક્લાસરૂમ. આપણે ફર્સ્ટ સેશનમાં સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 3 મોશન ઇન સ્ટ્રેટ પાથ એટલે ફર્સ્ટ સેશન આપણે જોઈ ગયા, જેમાં આપણે ગતિ, નિર્દેશ પ્રેમ, સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર આ ત્રણેય વસ્તુ ભણી ચૂક્યા છે. હવે આપણે આગળનો મહત્વનો ટોપિક સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ જે આપણે આજે કવર કરીશું. તો આપણે નવો ટોપિક આનો સ્ટાર્ટ કરીએ, જેનું નામ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. હું એને ઇંગ્લિશમાં લખીશ જેથી તમે પણ ઇંગ્લિશની થોડી પ્રેક્ટિસ કરો. એવરેજ સ્પીડ જેને કહેવાય છે સરેરાશ ઝડપ અને એવરેજ વેલોસિટી જેને કહેવાય છે સરેરાશ વેગ. તો વિદ્યાર્થી મિત્રો, મને એ કહેવું કે ઝડપ એટલે શું? આપણે ધોરણ 9 અને 10 માં તો ભણી ચૂક્યા છે કે ઝડપ એટલે એનું નાનકડું સૂત્ર આપણે ભણી રહ્યા છે. ઝડપ એટલે એક વસ્તુ લખી દેવાની કે અંતર ના છેદમાં સમય. મતલબ કોઈ બી કણ હોમ પોઝિશન થી કેટલું અંતર કાપે છે અને એ અંતર કાપવા માટે લાગતો સમય કેટલો લાગે છે એને આપણે ઝડપ કહીએ. પરંતુ હું તમને અહીંયા શીખવીશ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્પીડ એન્ડ વેલોસિટી. તો આપણે ચાલુ કરીએ. તો અહીંયા ધ્યાન આપજો, હું તમને એક સરળ એક્ઝામ્પલ દ્વારા બેઝિક થી તમને સ્ટાર્ટ કરીશ. તો ચાલો ધ્યાન આપો. અહીંયા એક બોડી એટલે કે કોઈ કણ એક સુરેખ પાથ પર આ પ્રમાણે ગતિ કરે છે. અહીંયા આ બોડી છે, આ પ્રમાણે 0 સેકન્ડ એ અહીંયા છે. હવે 2 સેકન્ડ દરમિયાન બોડી 2 સેકન્ડ દરમિયાન કેટલું અંતર કાપીને આ અંતર છે 6 મીટર અંતર કાપીને 2 સેકન્ડ પર અહીંયા આવે છે. આ થયું એક. સેમ બીજું એ પ્રમાણે બીજી બોડી જેનું ઉદ્ગમ સ્થાન 0 સેકન્ડ પર અહીં છે, તે 2 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે 8 મીટર અંતર કાપીને અહીંયા આવે છે. તો આપણે નવમા ધોરણની વ્યાખ્યા ભણી ચૂક્યા એ પ્રમાણે હું અહીંયા ઝડપ શોધી કાઢું તો મને શું મળે? આના માટે શું મળશે? પહેલા માટે મને ઝડપ મળશે અને આ બધું v1 ખાલી. તો શું મળશે? અંતર કેટલું છે 6 અને સમયગાળો 2 એટલે 6 મીટર અને છેદમાં 2 સેકન્ડ. તો મને નોર્મલી શું મળ્યું? 3 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ આના માટે ઝડપ કેટલી હશે? 3 મીટર પર સેકન્ડ. તે જ પ્રમાણે કણ b માટે હું શોધી કાઢું તો v2 ઇક્વલ ટુ શું આવશે? કેટલું અંતર કાપ્યું છે? 8 મીટર એટલે 8 મીટર છેદમાં એને ટ્રાવેલ કરવા માટે લાગતો કુલ સમય છે 2 સેકન્ડ. મતલબ શું મળશે? 4 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ હું એવું કહી શકું કે આ કણની ઝડપ 3 મીટર પર સેકન્ડ છે, જ્યારે આ કણની ઝડપ 4 મીટર પર સેકન્ડ છે. તો v2 ની ઝડપ v1 કરતા વધારે હશે. આ તો આપણે ખાલી 9મા 10મા ધોરણમાં જે ઝડપનું સૂત્ર ભણી ચૂક્યા હતા એ પ્રમાણે આપણે ડિફાઇન કર્યું. પરંતુ સાયન્સ માટે આપણે એને પર્ટિક્યુલર ડિફાઇન કરવું પડે કે કઈ રીતે આવે અને ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત શું છે આપણે એ સમજીએ. તો અહીંયા ધ્યાન આપજો કે આપણે શું કરી રહ્યા છે. આ તો હતી નિયમિત ગતિ એટલે હોમ પોઝિશન થી કેટલું અંતર કાપ્યું કેટલા સમયમાં. હવે આપણે ભણીએ છીએ કે કોઈ કણ અમુક સમયમાં અમુક અંતર કાપે, અમુક સમયમાં અમુક અંતર કાપે. મતલબ 1 સેકન્ડમાં 2 મીટર કાપે, 2 સેકન્ડમાં 10 મીટર કાપે. તો આપણે એ ઉદાહરણ દ્વારા સમજીએ કે શું કહેવા માંગે, સરેરાશ ઝડપ શું છે, સરેરાશ વેગ શું છે. ઓકે, તો ચાલો. કોઈ કણ 0 સેકન્ડ પર અહીંયા છે. હવે આ 0 અંતર 0 છે, અહીંયા છે 1 મીટર, અહીંયા 2 મીટર, 3 મીટર, 4 મીટર, 5 મીટર,
6 મીટર અને આ થયું 7 મીટર. આ ત્રણે કાપીનું કુલ અંતર છે. 0 સેકન્ડ અહીંયા છે. તે જ પ્રમાણે 1 સેકન્ડ અહીંયા છે, 2 સેકન્ડે અહીંયા છે અને અંતિમ 3 સેકન્ડે 7 મીટર પર પહોંચે છે. મતલબ હું એવું કહી શકું કે 0 થી 1 સેકન્ડ દરમિયાન કેટલું કાપ્યું હશે અંતર? 2 મીટર. 2 થી 5 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે? એટલે 5 - 2 એટલે 3 મીટર 1 સેકન્ડમાં. ફરીથી પાછું 2 મીટર 1 સેકન્ડમાં. મતલબમાં આપણે ભણી ચૂક્યા એ પ્રમાણે અહીંયા એની વેલોસિટી કેટલી હશે? 2 મીટર પ્રતિ સેકન્ડ હશે. આ કે 1 સેકન્ડ છે, આ બી સમયગાળો 1 છે. મતલબ અહીંયા હશે એની વેલોસિટી એટલે વેગ ઝડપ 3 મીટર પર સેકન્ડ અને અહીંયા હશે 2 મીટર પર સેકન્ડ. ઓકે, મતલબ દરેક જગ્યાએ એની ઝડપ અલગ અલગ છે. તો આપણે સરેરાશ ઝડપની વ્યાખ્યા આપી હોય તો હું એમ કહી શકું તો આપણે વ્યાખ્યા ડિફાઇન કરીએ. આ સમજ પડી? આ થોડું ધ્યાન રાખજો, હું વ્યાખ્યા લખું છું અહીંયા. સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ જેની વ્યાખ્યા અપાય છે, હું ઇંગ્લિશમાં લખું એવરેજ સ્પીડ, જેને કહેવાય છે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે કે શું કહેવા માંગે છે? એવરેજ સ્પીડ ઇક્વલ ટુ પદાર્થે કાપેલું કુલ અંતર. પદાર્થ હોમ પોઝિશન થી કેટલું અંતર કાપે છે એ પદાર્થને કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય. ઓકે, પદાર્થે કાપેલું કુલ ડિસ્ટન્સ મીન્સ કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમય. મતલબ આપણે અહીંયા પથ લંબાઈ ભણી ચૂક્યા હતા. પથ લંબાઈ એટલે શું કહેવાય? કે પદાર્થે કાપેલું કુલ અંતર. અહીંયા શું છે? કુલ અંતર. તો હું આને ડિનોટ કરી શકું PL, પાથ લેન્થ, અને આ છે ટોટલ સમયગાળો અને T. ઓકે, તો મારે હવે એટલે જ તમારે જો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એકદમ સારી રીતે જો સમજ હોય તો એના માટે તમારે સૌપ્રથમ પથ લંબાઈ અને સ્થાનાંતર કોને કહેવાય ને એ તમારે શીખવું પડે. જે મેં ફર્સ્ટ સેશનમાં તમને એના વિશે ડિટેલ માહિતી આપી હતી, તો પણ એકવાર હું રિવાઇઝ કરી દઉં છું. તો શું હતું પથ લંબાઈ? એટલે આપેલા સમયગાળા માટે પદાર્થે કાપેલા કુલ અંતરને તેની પથ લંબાઈ કહેવાય. એટલે કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. જ્યારે સ્થાનાંતર શું હતું? આપેલા સમયગાળા માટે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, જેને કહેવાય સ્થાનાંતર. મતલબમાં શોર્ટ એન્ડ સિમ્પલ યાદ રાખો કે પથ લંબાઈ કોને કહેવાય? પદાર્થે કાપેલા કુલ અંતર. અને સ્થાનાંતર કોને કહેવાય? પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. તો અહીંયા શું છે? એવરેજ સ્પીડ માટે શું આવે? કુલ અંતર. તે જ પ્રમાણે હવે હું ડિફાઇન કરવા જાઉં છું સરેરાશ વેગ. તો અહીંયા લખું એવરેજ વેલોસિટી. તો શું આવે? સ્થાનાંતર, જેને ઇંગ્લિશમાં કીધું ડિસ્પ્લેસમેન્ટ. એટલે શું આવે? ડિસ્પ્લેસમેન્ટ, જેને કહેવાય સ્થાનાંતર. અને ટોટલ ટ્રાવેલિંગ ટાઈમ. ઓકે, એટલે શું કહેવાય એને ગુજરાતીમાં? સ્થાનાંતર છેદમાં સમય. મતલબ મને કોઈ પણ એમ પૂછે કે સરેરાશ ઝડપ કોને કહેવાય અને સરેરાશ વેગ કોને કહેવાય, અથવા કોઈ મને એવું પૂછે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એવરેજ સ્પીડ એન્ડ એવરેજ વેલોસિટી, તો મારે શું કહેવાનું કે એના માટે પહેલા પાથ લંબાઈ, પથ લંબાઈ અને સ્થાનાંતરનો ડિફરન્સ ખબર હોય તો આપણને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો ડિફરન્સ ખબર પડી જાય, જે આપણે અહીંયા નાના ઉદાહરણ દ્વારા સમજીએ. પરંતુ એ પહેલા આ બે સૂત્ર મહત્વના તમારે યાદ રાખવાના અને તમારે નોટબુકમાં
કોપી કરી દેવા. તો ફરીથી એકવાર આપણે રિપીટ કરીએ. એવરેજ સ્પીડ, સરેરાશ ઝડપ કોને કહેવાય? પદાર્થે કાપેલા કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, જેને આપણે કહેવાય સરેરાશ ઝડપ. ઓકે, તે પ્રમાણે એવરેજ વેલોસિટી, સરેરાશ વેગ, આપેલા પદાર્થને કાપવા માટે આપેલા અંતર કાપવા માટે લાગતો કુલ સમય અથવા તેના સ્થાનમાં થતો ફેરફાર, જેને કહેવાય છે એવરેજ વેલોસિટી. આ બે વસ્તુ ધ્યાન રાખજો. હવે આપણે એક નાનકડા ઉદાહરણ દ્વારા એને સમજીએ. આ ઉદાહરણ તમે ધ્યાન રાખજો, જેનાથી તમને બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડે. મતલબ પથ લંબાઈ અને સ્થાનાંતર એ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સાથે એક સંકળાયેલું છે. ઓકે, તો આપણે એના 3 કિસ્સા છે. આપણે 1 by 1, 1 2 3 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે એ કિસ્સાને સમજીએ. તેથી આપણને મગજ પણ ચાલતું થાય કે શું કહેવા માંગે છે. તો આપણે પહેલા કેસ 1 ઓકે, તો કેસ 1 શું કહેવા માંગે છે કે આ પ્રમાણે સુરેખ પથ છે. પણ અહીંયા છે, આ થયું મારું 0 મીટર થયું, આ 0 સેકન્ડ થયું. હવે અહીંયા 1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર 5 મીટર 6 મીટર અને 7 મીટર. ઓકે, કોણ 0 સેકન્ડે તેની હોમ પોઝિશન છે. હવે તે 1 સેકન્ડ દરમિયાન આટલું અંતર કાપે છે, 2 સેકન્ડ દરમિયાન આટલું કાપે છે અને 3 સેકન્ડ દરમિયાન ફરીથી એ અંતિમ સ્થાન કાપે છે. તો આના માટે મને જોઈએ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય. તો મેં તમને કીધું એ પ્રમાણે સૂત્ર ખાલી મગજમાં ક્લિયર કરજો કે સૂત્ર શું અને સૂત્ર શું કહેવા માંગે છે. ખાલી સૂત્ર અપ્લાય કરવાનું છે અને આન્સર મળી જશે તમને. તો પહેલું શું હું શોર્ટમાં લખું છું, એવરેજ સ્પીડ, એને કહેવાય v બાર. ઓકે, તો શું કીધું? કાપેલું કુલ અંતર, એટલે કુલ અંતર કેટલું છે? 0 થી 7 મીટર, મતલબ 7 - 0 અને લાગતો કુલ સમય કેટલો? 3 - 0. તો શું આવશે? 7/3 એટલે કેટલું? 2.33 સમથિંગ. એકમ શું આવશે? અંતર મીટરમાં છે અને સમય સેકન્ડમાં છે. આ મને મળ્યું સરેરાશ ઝડપ. તેને ડિનોમિનેટર s થી કરીશ, ઝડપ છે. હવે બીજો શું શોધવાનું છે? સરેરાશ વેગ, તેને કહેવાય એવરેજ વેલોસિટી. તેને આપણે ડિનોટ કરશું v બાર. શું વેલોસિટી? તેના સ્થાનમાં થતો ફેરફાર, એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. આ થયું એનું પ્રારંભિક. ઓકે, અને આ થયું અંતિમ. તો અંતિમ માઈનસ પ્રારંભિક કેટલું આવશે? થોડું નીચે. અંતિમ કેટલું? 7 મીટર માઈનસ પ્રારંભિક 0, છેદમાં કુલ સમયગાળો 3 - 0. સેમ 7/3 2.33 મીટર પર સેકન્ડ. સમજ પડી? આ થયો કિસ્સો 1. હવે અહીંયા નામ આપીશ કિસ્સો 1, કેસ 1 શું હતો? આ બંને કિસ્સામાં શું હતું? મારી પાથ લંબાઈ અને ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા હતા, જેના લીધે મને એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી બંને કેવા મળ્યા? સરખા મળ્યા. હવે શોર્ટમાં લખું, પાથ લેન્થ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ હોય ત્યારે ને ત્યારે જ મારી એવરેજ સ્પીડ ઇક્વલ ટુ એવરેજ વેલોસિટી. સમજાવે? આ તો કેસ નંબર 1. એકદમ સિમ્પલ હતું. ઓકે, હવે આપણે કેસ નંબર 2 તરફ જઈએ. આ બધાને સમજ પડી ગઈ ને? આ બંને સેમ મળ્યા. કયા કિસ્સામાં? પાથ લંબાઈ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ હોય ત્યારે ને ત્યારે જ એવરેજ સ્પીડ ઇક્વલ ટુ એવરેજ વેલોસિટી. હવે આપણે કેસ નંબર 2 તરફ જઈએ. કેસ નંબર 2 શું કહે છે? સેમ એક ઉદાહરણ લઈએ. કેસ નંબર 2 શું કહે છે કે એક કણ
0 સેકન્ડે તેની ઉદ્ગમ સ્થાન પર છે. હવે આપણે 0 મીટર, 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર, 5 મીટર, 6 મીટર અને 7 મીટર. તે જ પ્રમાણે 0 થી 1 સેકન્ડમાં આટલું અંતર કાપે છે. આપણે 0 થી 1 સેકન્ડમાં આટલું અંતર કાપે છે, 2 સેકન્ડમાં આટલું અંતર કાપે છે અને 3 સેકન્ડમાં ફરીથી આવીને આ 3 સેકન્ડમાં રિટર્ન આવે છે. મતલબ આનો પાથ આવો કોઈ ડ્રો કરી શકું 7 સુધી જાય છે પછી ફરીથી 3 પર રિટર્ન આવે છે. ઓકે, તો મારે આ કિસ્સામાં શું જોઈએ છે? એવરેજ સ્પીડ એન્ડ એવરેજ વેલોસિટી મીન્સ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ઓકે, પહેલા કિસ્સામાં શું હતું? ત્રણ માત્ર 0 થી 7 મીટર પર જ જાય છે. અને બીજા કિસ્સામાં શું 7 મીટરથી ફરીને પાછું 3 મીટર પર આવે છે. તો આ કિસ્સામાં મને જોઈએ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો સેમ ફોર્મ્યુલા અપ્લાય કરીને આપણે શું રિઝલ્ટ મળે છે એ આપણે જોઈએ. આ કેસ નંબર 2 છે. ત્યારે કેસ નંબર 1 માં મને શું મળ્યું? બંને સરખા મળ્યા. હવે આ કિસ્સામાં આપણે જોઈએ શું મળે છે આપણને. તો પહેલું એવરેજ સ્પીડ ડાયરેક્ટ લખીનું s બાર. તો શું હતું? કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમયગાળો. આપેલું અંતર કેટલું કહેવાશે? હવે 0 થી 7 પ્લસ 7 માઈનસ 3 એટલે 4. સમજ પડી? 0 થી 7 તો કાપ્યું પણ રિટર્નમાં પાછો આવે ને એટલે 7 માઈનસ 3 એટલે 4. એટલે પહેલા 7 તો લખીનું પ્લસ 7 માઈનસ 3 એટલે 4. અને એ માટે આપણો કુલ સમય કેટલો છે? 3 માઈનસ 0 એટલે 3. એટલે શું આવશે? 11 ના છેદમાં 3 એટલે મતલબ 3.67 મીટર પર સેકન્ડ. આપણને મળ્યું સરેરાશ ઝડપ. હવે આપણે શોધીએ સરેરાશ વેગ. એને વિનોદ કરે સુધી 12. શું કહે છે? સ્થાનાંતર છેદમાં સમયગાળો. સ્થાનાંતર કેટલું થયું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો કોણ અહીંયાથી ગતિ કરીને ફરીથી રિવર્સ આવે છે તો અંતિમ સ્થાન આવ્યું અને પ્રારંભિક 0 છે તો અંતિમ સ્થાન એટલે કેટલું? 3 અને પ્રારંભિક કેટલું? 0. 3 માઈનસ 0 તેમાં સમયગાળો સેમાં છે? 3 માઈનસ 0 તો 3 માઈનસ 0 તો 3/3 કેટલું? 1 મીટર પર સેકન્ડ. એવું કેસ 1 માં શું હતું? બંને મને સરખા મળેલા. ત્યારે કેસ બદલાઈ ગયો એટલે વેલ્યુ બંને બદલાઈ ગઈ. જો આ 3.67 અને બીજી મને 1 મીટર પર સેકન્ડ. આ થયો બીજો કિસ્સો. મતલબ આ નામ લખવું હોય પેલામાં શું લખેલું? પાથ લેન્થ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ then and then only average speed equal to average velocity. આમાં લખેલું path length is not equal to displacement. બાકી આમાં પાથ લેન્થ કેટલી આવી? 7 ને 4 11 આવી. ત્યારે આમાં આવે માત્ર ડિસ્પ્લેસમેન્ટ આવ્યું 3. જો પાથ લેન્થ 11 મતલબ આ બંને અલગ અલગ છે. જેના લીધે મને એવરેજ વેલોસિટી નહીં મળતી ઇક્વલ ટુ એવરેજ સ્પીડ. થોડું સમજમાં આવ્યું ને? હવે કેસ 1 અને કેસ 2 વચ્ચે શું ડિફરન્સ છે. હવે ત્રીજો કિસ્સો તમને કરું જેથી તમારું માઇન્ડ એકદમ ક્લિયર થઈ જશે. આ ત્રીજો કિસ્સો એક સ્પેશિયલ કેસ છે એટલે તમારે ધ્યાન રાખો અને આ બધું તમારે નોટબુકમાં ઉતારવાનું છે. હવે આવ્યો કેસ નંબર 3. ફરીથી આપણે એ જ કણ લઈએ. એક કણ 0 સેકન્ડે આ કણ અહીંયા છે. આ થયું 0 મીટર, આ થયું 0 સેકન્ડ. સેમ 1 2 3 4 5 6 7. અહીંયાથી અહીંયા પહોંચવાનો લાગતો સમય કેટલો છે? 3 સેકન્ડ. આખો સમયગાળો 3 સેકન્ડ છે. હવે કણ ફરીથી 3 સેકન્ડ ફરીથી પાછો રિવર્સ આવે છે એટલે કણની ગતિ આ પ્રમાણે છે 1 થી 7 7 થી 4. ઓકે, તમારે આ કિસ્સામાં શું થયું? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. પહેલો કિસ્સો યાદ કરો. કણ ખરે આટલું કાપતું હતું. બીજો કિસ્સો શું હતું? કણ અહીંયાથી અડધી સુધી આવતું હતું. હવે બીજો કિસ્સો શું આવે છે?
કોણ ફરીથી એની મૂળ પોઝિશન પર આવી જાય છે તો એ કિસ્સામાં મને જોઈએ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ તો સેમ ફોર્મ્યુલા સેમ મેથડ આન્સર જોઈએ આપણે જો આવે છે પહેલું એવરેજ સ્પીડ તો એવરેજ સ્પીડ ઇક્વલ ટુ પથ લંબાઈ કેટલી છે 0 થી 7 અને ફરીથી પાછું આવે કે 7 તો 7 + 7 કેટલા 14 અને સમયગાળો કેટલો 0 થી 3 સેકન્ડ આટલું અંતર તકવા માટે 0 થી 3 સેકન્ડ આટલું મતલબ સમયગાળો 6 સેકન્ડ થયો મતલબ 7/3 ઇક્વલ ટુ 2.30 મીટર પર સેકન્ડ મળ્યું ઓકે હવે જો આપણે સરેરાશ વેગ કેટલો મળે છે તો કેસ 2 સરેરાશ વેગ કેટલો મળે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન જોવા છે પરંતુ આ જ ક્રમમાં તમારું અંતિમ સ્થાન એક જગ્યા છે કારણ કે ગ્રહણ ફરીથી ગતિ કરીને ત્યાં જ આવે છે મતલબ કરેલું કુલ સ્થાનાંતર 0 અહીંયા આવશે 0 અને સમયગાળો તો સેમ છે 6 સેકન્ડ તો આનો શું આવશે 0 મીટર પર સેકન્ડ એટલે આપણે આને કહીએ છીએ સ્પેશિયલ કેસ કે કોણ પાસે સરેરાશ ઝડપ છે પણ કોણ મારા સરેરાશ વેગ નથી ઓકે એકદમ મહત્વનો કેસ છે ધ્યાન રાખો આ પ્રમાણે દાખલા પૂછાઈ શકે તમને બોર્ડની એક્ઝામમાં અથવા એમસીક્યુમાં અથવા જે લેવલમાં પણ પૂછાઈ શકે છે કે આ પ્રમાણે ગતિ કરે તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલી હશે ઓકે ત્રણ કેસ પડી ગયા એકવાર નોટમાં લખી લેજો અને જાતે એકવાર ઘરે બેસીને રિવાઇઝ કરી લેજો કે ત્રણ કિસ્સામાં કેવા શું માંગે છે ઓકે તો આપણે હવે આગળ જઈએ એક ગ્રાફ તરફ જઈએ અને ગ્રાફ શું કહેવા માંગે છે તે સમજીએ થોડું સહેલા આના પર જ છે ગ્રાફ પણ થોડું વિચારવું પડે કે ગ્રાફ શું કહેવા માંગે છે તો આ ગ્રાફ પ્લોટ કરીને આપણો ગ્રાફ છે સ્થાન વર્સિસ સમય એટલે પોઝિશન x અને સમયગાળો t ઓકે ટાઈમ આપણે થોડું ઇંગ્લિશ વર્ડ પર પણ બહાર આપીશું ઓકે તો મારો ગ્રાફ આ પ્રમાણે કોઈ ગતિ કરે છે મને પણ નથી ખબર કે શું ગતિ કરે છે આ પ્રમાણે ગતિ કરે છે તો આપણે જોઈએ 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપે છે ઓકે આ 2 આ 3 આ 4 આપણા x અક્ષ તમારી છે ટાઈમ એક્સિસ અને y અક્ષ છે તમારી પોઝિશન એક્સિસ 5 સેકન્ડ 6 સેકન્ડ 7 સેકન્ડ આ 2 આ 3 આ 4 આ 5 આ 6 અને આ 7 ઓકે તો મને અલગ અલગ જગ્યાએ મારે સરેરાશ વેગ શોધવો છે તો આના માટે કેવી રીતે વેગ શોધાશે જે આપણે આ એક ગ્રાફ દ્વારા સમજીએ તો 1 સેકન્ડ માટે શોધવું હોય તો આ પ્રમાણે આપણે થોડું કરી લઈએ 1 સેકન્ડ માટે જોઈતું હોય હવે બીજું એક વસ્તુ ધ્યાન રાખો ઓકે કે x વર્સિસ t એટલે પોઝિશન x વર્સિસ t એનો ઢાળ મને સરેરાશ વેગનું મૂલ્ય આપે છે તે આપણે સમજીશું હમણાં યાદ રાખો ઓકે જે એક મહત્વનો ટોપિક છે એ પણ જે તમને કવર કરીશું મતલબ x વર્સિસ t નો ઢાળ એ સરેરાશ વેગનું મૂલ્ય આપે છે સરેરાશ વેગ એટલે ઢાળ લેવું તો આ x છે વર્સિસ t છે તો ઢાળ એટલે કે tan થીટા તો મારે v1 આટલું અંતર હું કહી દઉં તો
t1 અને આટલું અંતર છે d1. ઓકે, d1 એટલે આપણા માટે અહીંયા x1 લઈ લઈએ. આપણું x એટલે x1. તો v1 એવરેજ શોધવું મારે તો x1 છેદમાં t1 કહી શકાય. x1 કેટલું છે 1 મીટર, t1 છે 1 સેકન્ડ. તો 1 મીટર છેદમાં 1 સેકન્ડ મને મળ્યું 1 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ આટલા સમયગાળા દરમિયાન મને મળશે સરેરાશ વેગ 1 મીટર પર સેકન્ડ. ઓકે, પછી મારે 1 થી 2 સમયગાળામાં જોઈતું હોય તો હું નામ આપી દઉં મને t2. ઓકે, તો આટલો ટ્રાયેંગલ મારો અલગ નથી દર્શાવી. તો આમાં ટ્રાયેંગલ બનાવવા મને આટલો સમયગાળો t2 અને આટલું ડિસ્ટન્સ કહી દઉં x2. સેમ તો v2 શોધવું મારે. v2 શું કહેવાય x2 ના છેદમાં t2. x2 કેટલું છે 3 - 1 અને t2 કેટલું છે 2 - 1 એટલે અહીંયા આવે 2/1 = 2 મીટર પર સેકન્ડ. મતલબ એવું કહી શકું કે જેમ તમારો ઢાળ એટલે કે tan θ મીન્સ x વર્સિસ t નો ઢાળ જેમ વધતો જાય તેમ તેમ મારા સરેરાશ વેગનું મૂલ્ય વધતું જાય. પહેલા કરતા બીજામાં ઢાળ વધારે દેખાય છે, જેના લીધે મને પહેલા સરેરાશ વેગની વેલ્યુ કરતા બીજા ઢાળની સરેરાશ વેગની વેલ્યુ વધારે મળી છે. પહેલું અહીંયા જોઈ શકો તમે પહેલા ઢાળ માટે 1 મીટર પર સેકન્ડ, બીજા ઢાળ માટે 2 મીટર પર સેકન્ડ. જેમ જેમ ઢાળનું મૂલ્ય વધતું જાય તેમ તેમ સરેરાશ વેગનું મૂલ્ય પણ વધતું જાય છે. હવે આપણે ત્રીજું જોઈએ v3. એના માટે આટલો સમયગાળો કેટલો t3 કહી દો t3 અને આટલું અંતરથી મારું x3. તો સેમ v3 માટે v3 = x3 / t3. x3 કેટલું 4 - 3 અને t3 કેટલું આવ્યું મારું 3 - 2. તો મને મળ્યું 1/1 = 1 મીટર પર સેકન્ડ. મતલબમાં મને કોઈ પણ વેલ્યુ મળી શકે છે. ગ્રાફ આપણે ખાલી ગ્રાફ જોવાનો છે અને એ પ્રમાણે આપણે જે વેલ્યુ મળે છે એ વેલ્યુ ખાલી પુટ કરવાની છે અને વેલ્યુ મેળવવાની છે સરેરાશ વેગની વેલ્યુ. ઓકે, હવે તમે અહીંયા ચેક કરો આગળ તો આ ગ્રાફ સ્મૂથ પર ડ્રો કરું તો ગ્રાફ આવો જશે. આ મતલબ અહીંયા મને ઢાળની વેલ્યુ y/x 0 મળશે. એટલે તમે હમણાં જ કીધું કે x વર્સિસ t નો જે ઢાળ છે તે મને સરેરાશ વેગનું મૂલ્ય આપે. મતલબ હવે આગળના બધા જ કિસ્સામાં મારું v4 સમય બદલાય છે પરંતુ x ની વેલ્યુ એક ફિક્સ થઈ ગઈ છે, જેના લીધે મને ઢાળની વેલ્યુ નથી મળતી. મતલબ 0/t4 = 0 મીટર પર સેકન્ડ. આ ખાસ યાદ રાખો કે ઢાળ ના મળે તો સરેરાશ વેગની વેલ્યુ નહીં મળે. ઓકે છે, તો આ રહ્યું આપણું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા તમને ગ્રાફના એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવ્યું કે ક્યારે આપણે વેલ્યુ શોધી શકીએ સરેરાશ વેગની. ઓકે, હવે તમને બીજો ગ્રાફ સમજાવું. જે તમને હમણાં હું બોલ્યો ને કે જેમ ઢાળનું મૂલ્ય વધારે તેમ સરેરાશ વેગનું મૂલ્ય પણ વધારે મળે. તો હું તમને એક એક્ટિવિટી આપું તો તમારા મને એનો આન્સર આપવાનો છે કે સેમ x વર્સિસ t નો ગ્રાફ છે. x વર્સિસ t નો ગ્રાફ અહીંયા છે. આ x એક્સિસ, આ y એક્સિસ. y એક્સિસ એટલે આપણી પોઝિશન એક્સિસ ये x के અને આ છે x એટલે ટાઈમ એક્સિસ.
જે આપણી સેકન્ડમાં છે અને આ મીટરમાં છે એટલે ઓકે. તો મારો ગ્રાફ કઈ આ પ્રમાણે છે. આપણે જોઈ ગયા એ પ્રમાણે છે. તો હું અહીંયા અંતર કેવું કશું નથી આપતો, માત્ર ખાલી એક સવાલ પૂછું તમને કે આ પ્રમાણે મારા A B અને C અને D આ પ્રમાણેના ચાર બિંદુ છે. તો મને અહીંયા AB આગળ એની વેલોસિટી છે સરળ v1 અને અહીંયા છે v2. તો AB આગળ કે CD આગળ સરેરાશ વેગનું મૂલ્ય કઈ જગ્યાએ વધારે હશે? તમને આગળનું જે ગ્રાફના એક્ઝામ્પલ સમજાયું ને તેના બેઝિસ પર જ છે કે AB આગળ કે CD આગળ મતલબ v1 કે v2 નું સરેરાશ વેગનું મૂલ્ય વધારે હશે. ચાલો તો આપણે સોલ્વ કરી લઈએ. મેં તમને પહેલા કીધું કે કોઈ પણ ગ્રાફ આપે આવી રીતે તો મેં તમને કીધું કે એનો ગ્રાફનો ઢાળ એટલે કે tan θ એ મને સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. તો હું અહીંયા ડ્રો કરું તો આના માટેનો ઢાળ એટલે આ tan θ એટલે આને કહેવું tan θ1. હવે અહીંયા જો તો આ એકદમ નાનો ખૂણો છે એટલે આને નામ આપ્યું tan θ2 એટલે કે ઢાળ. તો tan ની વેલ્યુ જેમ ખૂણો વધારે તેમ tan ની વેલ્યુ વધારે બીકોઝ tan વધતું જશે. તો હું એમ કહી શકું કે tan θ1 greater than tan θ2. tan θ1 એટલે A અને B આગળની વેલોસિટી મતલબ v1 greater than v2. ઓકે. જેમ ઢાળ વધતો જાય તેમ મારા સરેરાશ વેગનું મૂલ્ય વધતું જાય મીન્સ v1 નું સરેરાશ વેગનું મૂલ્ય એવરેજ વેલોસિટી નું મૂલ્ય ઇન્ક્રીઝ થતું જાય છે. ઓકે, સમજ પડી? ઓકે, એકદમ સિમ્પલ. તમારે નોટમાં કરી લેજો. કોઈ બી તમને આને ગ્રાફ પૂછી શકે છે તો તમારે બિંદાસ ગભરાયા વગર આનો આન્સર આપી દો અને માત્ર તમારે ખાલી ઢાળ ડ્રો કરી દેવો અને એ પ્રમાણે જેનો ઢાળ વધારે આવે ને એ પ્રમાણે સરેરાશ વેગનું મૂલ્ય વધારે. આગળ x વર્સિસ t ના આલેખો સમજીએ જે મહત્વના છે. સ્થાન વર્સિસ સમય જે આપણા ઢાળ જોઈ ગયા ને એના અલગ અલગ કિસ્સા છે કે પદાર્થ ક્યારે કેવી ગતિ કરે છે એ પ્રમાણે કિસ્સા છે. x વર્સિસ t ના મીન્સ સ્થાન વિરુદ્ધ સમય. બીજા તેમાં કહેવાય છે ને સ્થાન વિરુદ્ધ સમયના આલેખો. મોસ્ટ ટાઈમ છે જો તમે બેઝિક શીખવું હતું ને એના પર જ છે. તો એક તો તમે મુદ્દો કહી દીધો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય એ લખી દો એક નંબર તમે. જો x વર્સિસ t નો આલેખ હોય તો એનો ઢાળ એટલે કે tan θ તમને સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. ઓકે, એનો ઢાળ ઇક્વલ ટુ tan θ તમને સરેરાશ વેગનું મૂલ્ય આપે છે એટલે કહેવાય ડેલ્ટા x બાય ડેલ્ટા t. આ એક વસ્તુ. હવે સેકન્ડ નંબર ગ્રાફ. ગ્રાફ છે x વર્સિસ t. અહીંયા સમયગાળો બદલાયા કરે છે પણ કોણનું સ્થાન આપણે અહીંયા 5 મીટર લઈએ છીએ. 5 મીટર પર સ્થિર છે. તો મારે આ કિસ્સામાં સરેરાશ વેગનું મૂલ્ય જોઈતું હોય તો શું આપણે તમને કીધું કે સરેરાશ વેગ એટલે સ્થાનમાં થતો ફેરફાર આગળનો સમયગાળો. અહીંયા સમયનો ફેરફાર થાય છે પરંતુ એનું સ્થાન એક જ છે એટલે સ્થાનમાં ફેરફાર 0. સ્થાનમાં ફેરફાર 0 એટલે મને સરેરાશ વેગનું મૂલ્ય 0 મળે. મતલબ આ કિસ્સામાં મને સરેરાશ વેગ જેને કહેવાય v
અને 0 મીટર પર સેકન્ડ કિલોમીટર પર અવર છે એટલે 0 મીટર પર સેકન્ડ. આ બે. હવે એક બીજું આપણે તમારા નોટમાં કોપી કરી લેવા. હવે ત્રીજો નંબર શું કહે છે કે કોઈ કણ અથવા પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપતું હોય તો શું થાય તે આપણે જોઈએ. 3 નંબર ફરીથી ગ્રાફ એટલે ડ્રો કરું છું કે તમને આઈડિયા બી આપે કે હું શું કહેવા માંગુ છું અને તમે શું સમજો છો. ફિઝિક્સ એટલે ગ્રાફ તો આવવાના જ. સેમ x વર્સિસ t. x એટલે સ્થાન, t એટલે સમય. કોઈ કણ સમાન સમયમાં સમાન અંતર કાપતું હોય તો આ પ્રમાણે કાપતું હોય અંતર. અહીંયાની પોઝિશન છે x0, અહીંયા છે x1, અહીંયા છે x2. ઓકે, અહીંયા 0, અહીંયા t1, અહીં t2. તો આપણે આ પ્રમાણે પ્લોટ કરીએ તો આપણો સમયગાળો માનો કેટલો કહેવાય? ડેલ્ટા t. અને આપણો સમયગાળો એટલે આટલું અંતર એટલે x2 x1, જેને હું કહીશ ડેલ્ટા x. તો મારી x2 ની વેલ્યુ x1 કરતા વધારે હશે તો મેં કીધું કે આ બંને વચ્ચેનો tan થીટા એટલે કે ઢાળ જે મને આપે છે સરેરાશ વેગનું મૂલ્ય. તો અહીંયા લખી દઉં v એવરેજ ઇક્વલ ટુ ડેલ્ટા x બાય ડેલ્ટા t. પરંતુ મને આ મૂલ્ય ધન મળશે કારણ કે મારું x2 ની વેલ્યુ x1 કરતા વધારે હશે એટલે x2 x1 મારો ધન મળશે. તેથી આ વેલ્યુ મારી પોઝિટિવ મળશે. ઓકે, અને આ પ્રકારની ગતિને નિયમિત ગતિ કહેવાય છે. તે જ પ્રમાણે ચોથો કિસ્સો સેમ આવું, પરંતુ કરંટ શું ફેરફાર થાય છે તે જોઈએ આપણે. કેસ નંબર 4. પદાર્થ ગતિ કરે છે x વર્સિસ t પર જ, પરંતુ પદાર્થની ગતિ કઈ આ પ્રમાણે છે. મતલબ એની હોમ પોઝિશન x0 છે. પ્રથમ કિસ્સામાં શું હતું? 3 નંબરના કિસ્સામાં પદાર્થ આ પ્રમાણે ગતિ કરતું હતું. હવે પદાર્થ આ પ્રમાણે ગતિ કરે છે. એની x1 અહીંયા અને x2 પોઝિશન અહીંયા છે. x1 માટે લાગતો સમય કેટલો છે એનો? t1. અને x2 માટે લાગતો સમય એનો t2. તો સેમ ટ્રાયેંગલ બન્યો. ઠીક છે? તો અહીંયા કુલ ટાઈમ t2 t1 એટલે t ડેલ્ટા t. ટાઈમ તો મને ધન જ મળવાનો છે, પરંતુ કાપેલું અંતર x2 x1. હવે x2 ચેક કરો. x2 મોટો કે x1 મોટો? એટલે x2 નાનો હશે ને x1 મોટો હશે. મતલબ x2 x1 શું મળશે મને? ઋણ મળશે. જ્યારે t2 t1 શું મળશે? ધન. તો આપેલા ગ્રાફ માટે મારે ડેલ્ટા v એવરેજ ની વેલ્યુ શું? સરસ વેલ્યુ મૂલ્ય શું આવશે? x2 x1 છેદમાં t2 t1 ઇક્વલ ટુ ડેલ્ટા x બાય ડેલ્ટા t. મતલબ સરેરાશ વેગનું મૂલ્ય મળશે એ મને ઋણ મળશે. એટલે આ પ્રકારની ગતિ હોય તો સરેરાશ વેગનું મૂલ્ય ઋણ મળે. જ્યારે ત્રીજા નંબરના કિસ્સામાં ભણી ચૂક્યા કે આ પ્રમાણની ગતિ હોય તો સરેરાશ વેગનું મૂલ્ય ધન મળે. હવે એક 5 નંબરનો કિસ્સો આ પ્રકારની ગતિને નિયમિત ગતિ. ઓકે, હવે લાસ્ટ અને ફાઇનલ 5 નંબરનો કિસ્સો જેમાં શું કહેવાય છે કે કોઈ કણ x વર્સિસ t ના આલેખમાં આ પ્રમાણેની ગતિ કરે છે. તેનું સ્થાન અને સમય બધા અલગ અલગ છે, જેના કારણે આ પ્રકારની ગતિને અનિયમિત ગતિ કહેવાય છે. ઓકે, તો આપણે જે 5 કિસ્સા જે ભણી ચૂક્યા છે. સૌપ્રથમ શું હતું? એક તો પહેલા x વર્સિસ t નો ઢાળ એટલે કે tan થીટા આપણને સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. બીજું શું ભણી ચૂક્યા કે અંતર સમાન હોય, અંતર સરખું હોય આ પ્રમાણે પણ સમય બદલ્યા કરે
તો સરેરાશ વેગનું મૂલ્ય મારું 0 મળે. ત્રીજું ધન અનિયમિત ગતિ કરે, ચોથું ઋણ અનિયમિત ગતિ કરે, ઋણ નિયમિત ગતિ કરે, અને 5 નંબર આ પ્રમાણે અનિયમિત ગતિ કરે. ઓકે, તો આપણે આજે લેક્ચર સમાપ્ત કરીએ. હવે આગળ આપણે તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ અને એ પ્રમાણે થોડાક એક્ઝામ્પલ દ્વારા તમને હું સમજાવીશ. કોઈ તકલીફ હોય તો કોમેન્ટમાં તમે પૂછી શકો.